વાત સુરતની કરીએ કે જ્યાં રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ થયો છે, પરંતુ સવારે લોકોની બેદરકારી સામે આવી। સવારે શાકભાજી મળશે કે કેમ તેવો લોકોમાં ભય ફેલાયો અને માર્કેટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકોએ ભીડ જમાવી દીધી। માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। માસ્ક વગર લોકો બેફામ ફર્યા, જાણે કોરોના સંક્રમણનો કોઈ ભય ન હોય। પરિસ્થિતિ એવી સર્જાય છે કે હવે તેના કારણે સંક્રમણ વધી શકે છે। સુરત એપીએમસી માર્કેટની બહાર પણ લોકોની ભારે ભીડ જોવા મળી। સુરતની અંદર જે રીતના કોરોના કેસની જે સંખ્યા વધી રહી છે તેને લઈને સુરતની અંદર પણ રાત્રિના 9 થી 6 વાગ્યાનો જે કર્ફ્યુ જે અમલમાં મૂકવામાં આવ્યો છે, ત્યારે વહેલી સવારે જે વાત કરીએ તો અલગ અલગ જે માર્કેટો છે, માર્કેટોની અંદર જે ભીડ અને બીજી બાજુ બેદરકારી બંને વસ્તુ અહીંયા સામે આવી રહી છે। કારણ કે સ્પષ્ટપણે કહી શકાય છે કે આ જે દ્રશ્યો છે તે દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જે સોશિયલ ડિસ્ટન્સની વાત કરીએ તો અહીંયા જે સોશિયલ ડિસ્ટન્સના જે ધજાગરા અહીંયા જોવા મળતા છે। કારણ કે સુરત સહારા દરવાજા રોડ ઉપર આવેલી એપીએમસી માર્કેટના જે બહાર જે ફ્રૂટ માર્કેટ અને શાક માર્કેટ બંને જે ભરાય છે તેની અંદર મોટી સંખ્યામાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો અહીંયા શાકભાજી અથવા તો ફ્રૂટ ખરીદવા આવતા હોય છે। જાણે બીજા દિવસે શાક અથવા તો કે ફ્રૂટ જાણે મળવાનું ન હોય તે રીતના અહીંયા દ્રશ્યો લોકોની પડાપડી અહીંયા જોવા મળી રહી છે। આ જે ટોળા જે જોવા મળી રહ્યા છે તેની અંદર મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેર્યા નથી અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સ્પષ્ટપણે જોવા મળે છે। જ્યારે બીજી બાજુ સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા જે અપીલ કરવામાં આવે છે કે રાત્રિના કર્ફ્યુ ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે, પણ જ્યારે કર્ફ્યુ પૂર્ણ થતાની સાથે જ જે લોકો છે પોતાના ઘરની બહાર નીકળી અને આ જે છે જે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અથવા તો જે કોરોનાને માત આપતા હોય તે રીતના બહાર નીકળી પડ્યા છે। એટલે આ દ્રશ્યો સ્પષ્ટપણે કહી શકાય કે જે રીતે સુરત મહાનગરપાલિકાએ હવે જોવાનું કે જે આ રીતના જે મહત્વના જે બજારો ભરાય છે ત્યાં કઈ રીતની કામગીરી કરશે અને આ સોશિયલ ડિસ્ટન્સને દૂર કરશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ થયો છે, પરંતુ લોકો એટલા ભયભીત બની ગયા કે શાક માર્કેટમાં લોકોએ ભીડ જમાવી દીધી। જો કે જે સંક્રમણને રોકવા માટે આ કર્ફ્યુનો નિર્ણય, રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો, એ જ સંક્રમણને વધવાનો ખતરો તો આ તસવીરોથી ઊભો થયો છે। કારણ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો એક સાથે પહોંચ્યા। ના માસ્કનું ધ્યાન રહું, ના સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રહું। અને આ જ બાબત આપણને ફરી એક વખત એ ચિંતા કરવા પ્રેરે છે કે કોરોનાના જે આંકડાઓ છે તે સતત વધી રહ્યા છે અને તેમાં સાવચેતી ખૂબ જરૂરી છે। ત્યારે લોકોનો આ ભય અત્યારે તેમને શાક માર્કેટ તરફ જાણે દોરી રહ્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં લોકોની ત્યાં ત્યારે હાજરી જોવા મળી રહી છે। તસવીર આપણે અત્યારે સુરતની બતાવી રહ્યા છીએ। સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે, માસ્કના નિયમનું પણ પાલન નથી કરાતું।